નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો 2 વર્ષ બાદ દિવાળી તહેવારો લોકો હર્ષોલ્લાસની સાથે ઉજવી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઐતિહાસિક શહેર પાટણની મુલાકાતે આવે છે। એક વખતની ગુજરાતની રાજધાની રહેલું આ ઐતિહાસિક નગરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। ઇતિહાસની વાત કરીએ એટલે ઐતિહાસિક નગરી અણહિલપુર પાટણને કઈ રીતે ભૂલી શકાય। સરસ્વતી નદીના તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ। ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પાટણનું નામ પડ્યું હોવાનું કહેવાય છે। ગુજરાતના સુવર્ણયુગ સાથે સોલંકી રાજાઓની રાજધાનીનું આ નગર એક કાળે વિસ્તાર અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વીરતામાં અને વિદ્યામાં ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે। સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોલંકી વંશમાં આપણે ચોક્કસ કહી શકીએ કે એ કાળમાં પાટણનો એક સ્વર્ણિમ યુગ એ અહીંયા હતો। સિદ્ધરાજ જયસિંહ બહુ જ નાની ઉંમરે પોતે ગાદી ઉપર આવ્યો અને ત્યારબાદ એને એટલા પરાક્રમી કાર્યો, ચોક્કસ કહેવાય કે લોકવત્સલ્યના કાર્યો કર્યા અને પાટણની એક સ્વર્ણકાળની શરૂઆત કરી। પાટણનો કિલ્લો કોણે બાંધ્યો એ આજે પણ એક સવાલ છે। ત્યારે દંતકથાઓમાં લખાયેલું છે કે પાટણનો કિલ્લો બાબરા ભૂતે એક જ રાતમાં બનાવ્યો હતો, જેમાં 12 દરવાજા અને 13મી બારીનું નિર્માણ કરાયું હતું। આ કિલ્લાને 12 દરવાજાઓ અને 13મી બારી છે। આજે પણ જો તમે પાટણની ફરતે એક હેરિટેજ વોક ગોઠવો તો પાટણના છીંડિયા દરવાજા, અઘારા દરવાજા, ફાટીપાળ દરવાજા, મોતીશા ગેટ, કનસડા દરવાજા, આમ જોતા જોતા લાલ દરવાજા, તમને તમામ દરવાજાઓ આજે પણ મળે છે। મહાકાળ જાય છે અને જે જતા જતા ઉત્પાત કરતો જાય છે। સરસ્વતી નદીને તટે વસેલું પાટણ વિક્રમ સંવત 802 થી વિક્રમ સંવત 1356 એમ લગભગ 550 વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતું। પાટણ ગુજરાતના રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે। સિદ્ધરાજ જયસિંહના પાટણની જાહો જલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલા છે। પ્રાચીન પાટણ હિન્દુઓ માટે યાત્રાનું ધામ કાશી, જૈન માટે જૈન ધર્મનું પિયર અને મુસ્લિમો માટે બીજું મક્કા ગણાય છે। ચોક્કસ કહી શકાય કે અહીંયા ત્યાગની ભૂમિ છે, જ્ઞાનની ભૂમિ છે, શ્રી અને સરસ્વતીની ભૂમિ એવી આ પાટણ ભૂમિ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વૈભવી ઇતિહાસમાં આગળ વાત કરીએ રાણકી વાવની। દિવાળીના તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં વૈશ્વિક ધરોહર રાણકી વાવની મુલાકાતે આવે છે, ત્યારે સહેલાણીઓના મનમાં વસેલી આ વાવને કલા રસિકો પથ્થરોમાં કંડારેલી કવિતા તો કોઈક શિલ્પીઓએ મુક્ત મને વેરેલો સર્જનનો ખજાનો કહે છે। તો આવો એક ડોકિયું કરીએ આ સ્થાપત્ય કલાની 2 નમૂન વાવ રાણકી વાવમાં। એક પાટણ શહેરની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે એ ચંદા પૂનમની, બીચ બજારે જાય ભાતી ગાળ ચુંદલડી લહેરાય, ઝાંઝરિયું ચમક 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 થાય। ઇતિહાસને અંદર ખાને ધરબીને બેસેલું અજોડ સ્થાપત્ય એટલે રાણકી વાવ। ગુજરાતના સોલંકી કાળની ભવ્યતા અને જાહુ જલાલીની ઝાંખી કરાવતી વાવ તેના 2 નમૂન સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતી છે। અહીં કોતરણીવાળી મૂર્તિઓ જાણે કે હમણાં જ તેના શિલ્પી વારસાને ઉજાગર કરતી જોવા મળે છે। કારીગરો દ્વારા બાંધેલી આ દુર્લભ વાવ પાટણની શાન છે। રાણકી વાવ વિશે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે વાવના નિર્માણ સમયે શિલ્પકલાના પારંગત એવા કલાકારોએ પથ્થર પર થતા સંયમિત પ્રહારોથી, ટાંકણાના ગુંજનથી આ વાવને છલકતી અને મહેકતી જોઈ હશે।
પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારાની સાથે સાથે કલા રસિકો માટેનું અને ગુજરાતની કલા કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું એક નયનરમ્ય કલાધામ છે રાણકી વાવ. આ પ્રેમનું પ્રતીક રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવની યાદમાં આ રાણકી વાવ બનાવી છે. રાણકી વાવ, વાવ શબ્દથી ખબર પડે કે સ્ટેપવેલ પાણીના સ્ટોરેજ માટેની વાવ છે, પરંતુ આ વાવ યુટિલિટી એન્ડ બ્યુટી યાની કે ઉપયોગિતાવાદ અને સૌંદર્ય બંનેનું સમન્વય રાખેલી આ વાવ છે, જે પાટણની ધરોહર છે. एक स्त्री उस समय अपने पति के लिए, अपने जनता के लिए कितना बड़ा काम कर गई, ये यहाँ आने के बाद ही पता चलता है. सो एक बार रानी उदयमती जी के लिए मेरा बहुत साष्टांग प्रणाम. જૂનાગઢના રાજવીર રા ખેંગારના પ્રથમ પુત્રી રાણી ઉદયમતીએ પતિ ભીમદેવના અવસાન પછી પતિની પવિત્ર સ્મૃતિમાં ઈસવીસન 1063માં રાણકી વાવ બંધાવી હતી. એ સમયે સરસ્વતી નદીમાં આવેલા પૂરના કારણે 700 વર્ષ સુધી આ વાવ જમીનમાં દટાયેલી રહી. પણ ત્યારના વડોદરા રાજ્યના આર્કિયોલોજીકલ વિભાગે તેનું ખોદકામ કરી બહાર કાઢવાનો સફળ પ્રયત્ન કર્યો. સતત ખોદકામ બાદ જાણે કોઈ ખજાનો હાથે લાગ્યો હોય તેમ વાવમાંથી પથ્થરોમાં કંડારાયેલા માનવ સૌંદર્યના મહાકાવ્ય જેવું સ્થાપત્ય મળી આવ્યું હતું. આપણે શિલ્પો જોઈએ તો અપ્સરાઓ, યક્ષો, ગાંધર્વો, કિન્નરો વગેરે તમામ આપણને અહીંયા જોવા મળે છે. એટલે જ્યારે અંદર ઉતરીએ તો જાણે કે આ પથ્થરો આપણને એક મહાકાવ્ય ગઈને સંભળાવતા હોય એવી એક આપણને ભાષા ઉત્પન્ન થાય છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASIએ ઉત્ખનનનું કાર્ય 1980થી 90ના દાયકામાં જ્યારે ચાલુ કર્યું, એ કરતાં 1984-86ના સમયમાં ધીરે ધીરે કરતાં આ વાવના 7 માળ દ્રશ્યમાન થયા. આ વાવમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ભગવાન વિષ્ણુના 10 અવતાર છે. અહીંયા સરસ્વતી, ગૌરી, લક્ષ્મીમાં, મહિષાસુર મર્દની જેવા અનેક દેવી દેવતાઓના શિલ્પો જોવા મળે છે. આ વાવમાં સુંદર નમણી નર્તકીઓ કંડારવામાં આવી છે, જે દરેક નર્તકીઓ સુડોળ અંગોમાં લાવણ્યની સાથે લજ્જાના પણ દર્શન કરાવે છે. જ્યારે આ કોતરણી કામ કરવામાં આવ્યું હશે ત્યારે પથ્થરમાં કારીગરે પ્રાણ પૂર્યા હોય એમ અપ્સરાઓને કંડારવામાં આવી છે. यहाँ की मूर्तियाँ और उनके कारीगर बेहतरीन हैं. मूर्तियाँ रामायण, महाभारत, विष्णु पुराण, विष्णु के दशावतार और कई कहानियाँ सुनाती है. हर एक मूर्ति इतने कौशल्य से की गई है. રાણકી વાવની આ અપ્રતિમ વિશેષતાઓને નિહાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પરિશ્રમ અને પ્રયત્નોથી યુનેસ્કોએ જૂન 2014ના દિવસે સ્થાપત્ય કલાની અદ્ભુત ધરોહરને વિશ્વ વિરાસત સ્થળ યુનેસ્કોની સૂચિમાં સ્થાન આપ્યું. ત્યારબાદ જુલાઈ 2018ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર અંકિત કર્યું. ત્યારબાદ દર વર્ષે હજારોની સંખ્યામાં આવતા વિદેશી અતિથિઓ પાટણની રાણકી વાવની મુલાકાત લેવાનું ચૂકતા નથી. સોની નોટ પર જોયેલી રાણીની વાવ પણ આજે અમને જોવાનો મોકો મળ્યો. અને 2 વર્ષથી જાણે ઘરમાં બંધ હતા અને હવે આવી રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવાનો મોકો મળ્યો અમને. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જ્યારે પાટણની વાત નીકળે એટલે માનસ પટલ પર પટોળાની છાપ ઉભરી આવે. ત્યારે શું છે પાટણના પટોળાનો ઇતિહાસ? કેવી રીતે અને કેટલા સમયમાં બને છે પટોળું? જાણીએ આ તમામ વિગતો પટોળાના રોચક ઇતિહાસ સાથે. પટોળું એટલે પાટણ અને પાટણ એટલે પટોળું. દરેક ગુર્જર નારીને ગમતું વસ્ત્ર પટોળું પોતાની બેનમૂન કારીગરીને કારણે વિશ્વભરમાં જાણીતા છે. લોકમોઢે વખણાયેલા આ વસ્ત્રને કંઈ કેટલાય કવિઓએ તેમની કવિતાઓ અને સંગીતકારોએ તેમના ગીતોમાં સ્થાન આપ્યું છે.
આ વસ્ત્ર બેઉ બાજુથી પહેરી શકાય તેવી બેવડી વણાટ ધરાવે છે. એક સમયે ધનિક વર્ગમાં પ્રચલિત અને ગુર્જર નારીના શણગારને વિશેષ ઓપ આપતું પટોળું દરેક સ્ત્રી માટે વસ્ત્ર સુશોભનની કલ્પના અને ઝંખના છે. વિશ્વમાં હસ્તકારીગરીનો બેનમૂન નમૂના પટોળાનું ધાર્મિક મહત્વ પણ છે. હાલ પણ શ્રીમંત કુટુંબોમાં લગ્ન પ્રસંગે દીકરી તથા દીકરાની વહુને શકન તરીકે પટોળું જ પહેરાવવામાં આવે છે. દરેક નારીનું એક સ્વપ્ન હોય છે કે પાટણનું પટોળું પહેરવું, પણ અત્યાર સુધી ખબર નથી કે પાટણનું પટોળું કેમ આટલું મોંઘું છે. કે અને એની કહેવત હતી, પાટણ છેલ્લા જીરે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. આજે અહીં નજરે મેં આવીને જોયું ત્યારે ખબર પડી કે એની કિંમત કેમ આટલી મોંઘી છે. અને આજે મેં પટોળું ખરીદી અને પહેર્યું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. જો કે હવે પટોળા બનાવવાની કામગીરી લુપ્ત થતી જાય છે. હાલમાં પાટણમાં માત્ર એક જ સાલ્વી પરિવાર પરંપરાગત રીતે પટોળા બનાવે છે. હવે પટોળું સાડી તરીકે જાણીતું અને પહેરાતું થયું છે. જ્યારે પહેલા રાજા મહારાજાઓ પટોળાનો ઉપયોગ પૂજાના સમયે પહેરવાના વસ્ત્ર તરીકે કરતા હતા. પટોળું પાટણનું જ શા માટે વિશ્વ પ્રખ્યાત છે, તેની પાછળ પણ અનેક દંતકથાઓ રહેલી છે. વર્ષોથી પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કહે છે કે આશરે 900 વર્ષ પહેલા મહારાષ્ટ્રના જાલનામાં પટોળા બનતા હતા. સોલંકી વંશના રાજા કુમારપાળ રોજ ભગવાનની પૂજા કરતા ત્યારે રોજ તેઓ નવું જ વસ્ત્ર પહેરતા. તે માટે તેમણે તેમના સામ્રાજ્ય નજીક નવું પવિત્ર વસ્ત્ર મળી રહે તે માટે તેઓ મહારાષ્ટ્રના જાલનાથી પટોળું બનાવતા 700 સાલ્વી પરિવારને પાટણ લાવ્યા હતા. જ્યારે કુમારપાળ રહ્યા હતા પાટણમાં, એ રોજ પટોળું પૂજામાં વાપરતા. એ પટોળું જાલનાનો રાજા એકવાર યુઝ કરીને પછી વેચવાની પરવાનગી આપતો હતો. એટલે પટોળું પવિત્ર નહીં હોવાના કારણે એમને મહારાષ્ટ્ર જાલનાથી અહીંયા 700 ફેમિલી લાવીને પાટણમાં વસાવ્યા. 900 વર્ષ પહેલાં અહીંયા લાવ્યા હતા. અને પાટણના પટોળું એ પ્યોર સિલ્કમાંથી બને છે. આજના યાંત્રિક યુગમાં કાપડ તૈયાર થયા પછી તેના પર પ્રિન્ટિંગ કરવામાં આવે છે, જ્યારે પટોળાની કામગીરી અલગ છે, જેમાં કાપડ તૈયાર થતા પહેલા તાણાના તાર પર અલગ અલગ રંગ કરી કાપડ પર કલાત્મક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. તાણા અને વાણાના આ બંને તારને વનસ્પતિના રંગોમાં ડૂબોળી સાડી પર તેના દ્વારા ડિઝાઇન તૈયાર કરાય છે. અને આ ડિઝાઇન તૈયાર કરવાની પદ્ધતિ ડબલ ઇક્ત તરીકે ઓળખાય છે. વનસ્પતિના રંગોમાં હળદર, ગલગોટા, ડુંગળીની છાલ, દાડમની છાલ, મજીઠ, લાખ અને કાથા જેવી વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વભરમાં બંને બાજુ સરખી ડિઝાઇનનું અને ખૂબ મોટી લંબાઈ ધરાવતું કાપડ પાટણ સિવાય બીજે ક્યાંય નથી બનતું. પટોળા બનાવવાની એક પણ પ્રક્રિયામાં મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો. આપને જાણીને નવાઈ લાગશે કે પટોળું બનાવતી વખતે માપ લેવા માટે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. 4 થી 6 મહિનાની મહેનત બાદ હસ્તકારીગરીથી બનતા આ પટોળાની કિંમત ખૂબ વધુ હોય છે. પાટણના ઓરિજિનલ પટોળાની કિંમત આજ લગભગ વર્ષોથી જ મોંઘી છે અને એની કિંમત લગભગ 1.5 લાખથી ચાલુ થતી હોય, 3 લાખ 4 લાખ સુધી પટોળા બનતા હોય છે. એની ખાસિયત એવી છે કે પાટણનું પટોળું જે સાડી છે એ 80-100 વર્ષ સુધીનું સામાન્ય રીતે આયુષ્ય ધરાવે છે. 80-100 વર્ષે પટોળું નાશ પામશે, પણ એના કલર ડિઝાઇન ક્યારેય નાશ નહીં પામે, એ એની ખાસિયત છે. હાલમાં પાટણમાં ભરતભાઈ સાલ્વીનું એકમાત્ર પરિવાર પટોળું બનાવી રહ્યું છે. લુપ્ત થતી આ કળાને બચાવવા પરિવારની નવી પેઢી આગળ આવી છે. પરિવારની નવી પેઢીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, છતાં પણ તેઓ લુપ્ત થતા પટોળાને જીવંત રાખવા આગળ આવ્યા છે. નવી પેઢીમાં અમે લોકોએ એવું નક્કી કર્યું કે આ પટોળાનો કલાવારસો જે છેલ્લા 900 વર્ષથી પાટણમાં ચાલી રહ્યો છે અમારા કુટુંબમાં, તો એ કલાવારસો આગળ પણ વધુ ને વધુ જીવંત રહે, એટલા માટે અમે લોકોએ અમારું સંપૂર્ણ યોગદાન આપવાનું નક્કી કર્યું અને અમે આ કામમાં જોડાયેલા છીએ, જેનાથી અમે આ અમારો કલાવારસો આગળની પેઢીને વારસામાં અમે આપી શકીશું. પાટણના પટોળાની ભાત પરથી ગુજરાતીમાં એક કહેવત છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. વિશ્વના ખૂણે ખૂણેથી આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકલાને જોવા અને ખરીદવા લોકો પાટણના આંગણે પધારે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં એવા કેટલાય કિલ્લા આવેલા છે જે હરવા ફરવા માટે ઉત્તમ છે, જે સ્થાપત્ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબંધિત કરે છે. આવો જ એક પ્રાચીન કિલ્લો આવેલો છે તાપી જિલ્લાના સોનગઢમાં, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તાપીના સોનગઢમાં કિલ્લામાં ધબકે છે ગુજરાતનો ઇતિહાસ.
સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો ગાયકવાડી કિલ્લો છે. આ કિલ્લો સુરત ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંચી ટેકરી પર સોનગઢમાં બાંધવામાં આવેલો પ્રાચીન કિલ્લો છે. ઈસવીસન 1729 થી 1766 દરમિયાન પીલાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો, જે ઈસવીસન 1729 થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લાની ટોચ પરથી તમને નયનરમ્ય વનરાજીની ઝાંખી થાય છે. આ કિલ્લો આદિવાસીઓ માટે પણ છે આસ્થાનું કેન્દ્ર. આ કિલ્લા પર મહાકાળી માતાજીનું મંદિર તેમજ દરગાહ આવેલી છે. દર વર્ષે દશેરાના દિવસે પૂજા અર્ચના માટે આદિવાસીઓ અહીં ખાસ આવે છે. આ કિલ્લા પર દશેરાના દિવસે મેળો પણ ભરાય છે, ત્યારે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. આ કિલ્લાની મુલાકાતે વધુ પ્રવાસીઓ આવે તે માટે જર્જરિત કિલ્લાના નવીનીકરણનું કામ પણ હાથ ધરાઈ રહ્યું છે. કિલ્લા પર પહોંચવા માટે પાકા રસ્તાનું પણ બાંધકામનું આયોજન છે. ઐતિહાસિક ધરોહર ગણાતો તાપી જિલ્લાનો સોનગઢનો કિલ્લો જે એક ભવ્ય ઇતિહાસ ધરાવે છે. ઈસવીસન 1729 થી 1766 દરમિયાન પીલાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો, જે હજુ પણ અહીં અદ્ભુત નજારો જોવા મળે છે. જોકે આ કિલ્લાની ચારે તરફ જે કોટ બનાવેલા છે જે વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે અને તંત્ર દ્વારા પણ ગત વર્ષથી કિલ્લાની વિકાસ માટેના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે અહીં આપણે હજુ પણ જોઈ શકીએ છીએ કે ખૂબ જ સુંદર નજારો અહીં જોઈ શકાય છે. જોકે અહીં આવવા માટે પણ કોઈ યોગ્ય પાકા રસ્તાનો અભાવને લીધે પ્રવાસીઓ આવી શકતા નથી. જોકે અહીં કોટ વિસ્તાર જે બનાવેલા છે કિલ્લાની ચારે બાજુ, જ્યાંથી એક સોનગઢ શહેરનો સુંદર નજારો આપણે અહીં જોઈ શકીએ છીએ. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ તેમજ યુરોપિયન સ્થાપત્યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં પૌરાણિક કિલ્લાઓ અને મહેલો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરંપરાગત કળા કૌશલ્યને ઉજાગર કરે છે. તાપીના સોનગઢનો કિલ્લો પણ ઇતિહાસની ઝાંખી કરાવે છે. ત્યારે આ કિલ્લાની વધુ જાળવણી થાય તો વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે. પ્રવાસીઓ ઇતિહાસ સાથે કુદરતી નજારાનો આનંદ પણ માણી શકે છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. વેલકમ બેક. અને હવે વાત કરીએ નવા વર્ષની. અમરેલીના ચલાલાના દાન મહારાજની જગ્યામાં અન્નકૂટ ધરાવાયો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં આશીર્વાદ મેળવીને નવા વર્ષની શરૂઆત કરવા માટે ભક્તો ઉમટ્યા હતા. તો યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાજીને નવા વર્ષે વિશેષ અન્નકૂટ ધરાવાયો. વિવિધ જાતની મીઠાઈ અને શાકભાજી ધરાવાયા. શામળિયાના અન્નકૂટ મનોરથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા. તો શામળાજીમાં પણ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવ્યા. શામળિયાને ધરાવવામાં આવ્યા. આજના દિવસે આજે જ્યારે નવા વર્ષનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા. અમદાવાદ સ્થિત શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ભગવાનને 108 વાનગીઓ ધરાવવામાં આવી. નવા વર્ષે ભગવાનનો નવા વાઘા અને ઘરેણાથી શણગાર પણ કરવામાં આવ્યો. તો મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન પણ કર્યા. અન્નકૂટ ઉત્સવમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તો આ તરફ નવસારી ગ્રીડ હાઈવે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી. સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું. સંતો, હરિભક્તો અને રાજકારણીઓએ દર્શનનો લાભ લીધો હતો. રાજ્યના જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ પણ દર્શનનો લાહવો લીધો હતો. ધારાસભ્ય અને ભાજપના સંગઠન આગેવાનોએ આરતી કરી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. તો યાત્રાધામ ડાકોરમાં લૂંટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં આરતી શરૂ થતાં જ 80 ગામમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ પરંપરા મુજબ અન્નકૂટ પ્રસાદ લૂંટ્યો. નવા વર્ષ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયને 151 મણનો અન્નકૂટ ધરાવાયો. જોકે આજના દિવસે આ અન્નકૂટ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવાના બદલે તેનો લૂંટ ઉત્સવ મનાવવામાં આવે છે, જેના માટે આસપાસના 80 ગામના સરપંચો પહોંચ્યા હતા. ગયા વર્ષે કોરોનાના કારણે લૂંટ ઉત્સવ નહોતો મનાવાયો, પરંતુ આ વર્ષે ધામધૂમથી અહીં નવા વર્ષની પરંપરાનું પાલન કરાયું.
બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે દ્વારકા નજીકનું નાગેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં નવા વર્ષના પ્રારંભે ભક્તોએ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા. ભગવાન ભોળાનાથની પૂજા અર્ચનાનો વિશેષ લાભ ભાવિક ભક્તોએ લીધો. નાગેશ્વર ખાતે જ્યોતિર્લિંગ ઉપરાંત 85 ફૂટ ઊંચી શિવની પ્રતિમા પણ આવેલી છે. અર્લી મોર્નિંગમાં દ્વારકાધીશના દર્શન કરી અને પછી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા છીએ. અમને માનસિક રીતે પણ ખૂબ સારું લાગે છે, સ્પિરિચ્યુઅલી પણ ખૂબ સારું લાગે છે. અમે સહકુટુંબ આવ્યા છીએ અને અમે બધા જ આનંદ કરીએ છીએ, ખૂબ જ આનંદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષ જે નવું વર્ષ આવે છે બધા ભગવાનને બધાને સુખી રાખે અને બધાનું સારું કરે. અહીંયા આવ્યા પછી અમને બહુ સારું અને પોઝિટિવ મહેસૂસ થાય છે. અહીંયા નાગેશ્વર મહાદેવને પહેલાં પ્રણામ કરીને અમે અમારું નવું વર્ષ ચાલુ કરીએ છીએ અને બહુ સારું અને પોઝિટિવ વાતાવરણ છે. અહીંયા બધી વ્યવસ્થા બહુ સારી છે અને ભગવાન આપણને સૌને બહુ સારા આશીર્વાદ આપે, આપણું નવું વર્ષ બહુ સારું જાય. પાટણમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી અને તેમની વચ્ચે સમય પસાર કરીને ખુશીઓની ઉજવણી કરી. સાથે જ પોતે પણ પોતાના માવતરની સેવાનો સંકલ્પ કર્યો. ચાણસ્મા પાટણ વચ્ચે ખીમિયાણા ગામ નજીક આ દીકરાનું ઘર નામનું વૃદ્ધાશ્રમ આવેલું છે, જે આજની યુવા પેઢીને પ્રેરણા મળે અને પોતાના માતા પિતાની સેવા કરે તે માટે પાટણની આર્ટ્સ કોલેજના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ વૃદ્ધો વચ્ચે દીપોત્સવ ઉજવ્યો અને વૃદ્ધોની વ્યથાને દૂર કરવાનો પ્રયાસ કર્યો. એનું કારણ એ હતું કે અમે જાણવા માંગતા હતા કે વૃદ્ધો કઈ પરિસ્થિતિમાં ત્યાં જીવન જીવી રહ્યા છે અને આજે અમે ઓથ પણ લીધી. ઓથ લેવાનું કારણ એ હતું કે આજે અમે 25 વિદ્યાર્થી ઓથ લીધું, એટલે કે જો અમને આજે અમે 25 જણે ઓથ લીધું તો અમને જોઈને બીજા પણ શીખશે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ હોવું બહુ ખૂબ જ જરૂરી છે કે વૃદ્ધોની પરિસ્થિતિ કેવા સ્વરૂપની છે વૃદ્ધાશ્રમમાં. આજે કોઈ મા બાપ ને છોડી દેવા, કરછોડી દેવા એવા પણ બનાવ હોય. રસીકરણનું શું મહત્વ છે અને તે દેશના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે, ચાલો તેને સમજીએ અને જોઈએ કે મનસુખ માંડવિયાએ આ વર્ષે દિવાળીની ઉજવણી કઈ રીતે કરી. दिवाली के दिन की इस तस्वीर को देखिए. इतने बड़े त्योहार के मौके पर भी केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया वैक्सीनेशन अभियान को नहीं भूले. वो खुद हर घर दस्तक अभियान से जुड़े और लोगों का वैक्सीनेशन करवाया. दरअसल दिवाली के मौके पर मनसुख मांडविया गुजरात में अपने घर पालीताना पहुंचे थे, लेकिन अपनी जिम्मेदारी समझते हुए लोगों का टीकाकरण करवाने निकल पड़े. टीके वाली दिवाली पर केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया ने ट्वीट कर कहा, आज अपने गृह नगर पालीताना में हूँ. पीएम नरेंद्र मोदी जी के आह्वान हर घर दस्तक का अनुसरण करते हुए शेत्रुंजी गांव के लोगों के घर जाकर मैंने वैक्सीन के लिए दस्तक देकर अपनी दिवाली मनाई. आप भी दस्तक दें और इस अभियान को आगे बढ़ाएं. दरअसल भारत कम समय में वैक्सीन की 100 करोड़ डोज लगाने के अहम पड़ाव को पार कर इतिहास रच चुका है, लेकिन वैक्सीनेशन में 100% का लक्ष्य हासिल करना अभी बाकी है. लक्ष्य को हासिल करने के लिए मोदी सरकार हर घर दस्तक अभियान चला रही है, जिसमें स्वास्थ्यकर्मी घर घर जाकर लोगों को टीका लगा रहे हैं. इस अभियान पर पीएम मोदी और स्वास्थ्य मंत्री मनसुख मांडविया पूरी नजर रखे हुए हैं. मांडविया लोगों से भी इस अभियान से जुड़ने की अपील कर रहे हैं. सरकार के सामने अभी देश को पूरी तरह से वैक्सीनेटेड करने की चुनौती है और ये लक्ष्य जल्द से जल्द तभी हासिल की जाएगी जब चौतरफा सहयोग मिलेगा. इसलिए आइए कोरोना मुक्त भारत के लिए खुद भी टीके का 2 डोज लीजिए और दूसरों को भी टीके के लिए प्रेरित कीजिए. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. लगा